હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા ગરમીમાં ઠંડુ ઠંડુ પીવાની મજા પડે તેવું મસાલેદાર ફુદીનાનું શરબત બનાવીશ। તો ત્યારે ગરમીમાં સરસ એવો ફ્રેશ ફુદીનો મળતો હોય છે, તો એમાંથી તમે પણ આ રીતે એકવાર શરબત બનાવી ચોક્કસથી ટ્રાય કરજો। ખૂબ જ એવું ટેસ્ટી બને છે। જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। અને હા, હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। ફુદીનાનું શરબત બનાવવા માટે મેં અહીંયા એક બાઉલમાં ફુદીનાના પાન લઈ લીધા છે અને પાનને સરસ એવા ધોઈ અને મેં લઈ લીધા છે। એટલે ખાસ ધ્યાન રાખવું કે ફુદીનો જ્યારે પણ લાવો ત્યારે પાન બધા સરસ એવા ધોઈને શરબતમાં આપણે ઉપયોગ કરવાનો। વજનમાં જોવા જઈએ તો 100 ગ્રામથી થોડા વધારે આ પાન છે। જેમ આપણે કોથમીરની જુડી લાવતા હોઈએ છીએ એ જ રીતે મેં ફુદીનાની જુડી લાવી હતી, એમાંથી આ રીતે બધા જ પાન મેં અલગ કરી દીધા છે। એટલે આ રીતે સરસ એવા પાન અલગ કરી અને આપણે આ રીતે મિક્સર જારમાં લઈ લઈશું। મોટું એવું મિક્સર જાર લેવાનું એટલે આપણને પીસવામાં પણ થોડું એવું સરળતા રહે। તો આ રીતે બધા જ પાન અંદર લઈ 1 ટેબલસ્પૂન ભરી શેકેલા જીરાનો પાવડર આપણે અંદર એડ કરી દઈશું। 1/2 ટેબલસ્પૂન સંચર પાવડર આપણે અંદર એડ કરી દઈશું। સંચર પાવડર ન હોય તો તમે મીઠાનો પણ ઉપયોગ કરી શકો છો, ટેસ્ટ અનુસાર તમારે એડ કરવાનું। મેં અહીંયા 1 લીંબુનો રસ લઈ લીધો છે, એ અંદર હું એડ કરી દઈશ। મેં અહીંયા 3 ટેબલસ્પૂન દળેલી સાકર લઈ લીધી છે, તમે ખાંડ કે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો। હું અહીંયા રેગ્યુલર સાકરનો ઉપયોગ કરું છું એટલે મેં સાકર લઈ લીધી છે। તો અડધો ગ્લાસ જેવું આપણે એકદમ ઠંડુ એવું પાણી એડ કરી દઈશું। હા, ખાસ ધ્યાન રાખવું કે પાણી આપણે અત્યારે પીસતી વખતે થોડું ઓછું એડ કરવાનું છે, એટલે સરસ એવું પીસાઈ અને રેડી થાય તો આપણે એને પીસી અને રેડી કરી દઈશું। તો ફુદીનાનું શરબત સરસ એવું પીસાઈ જાય એટલે એક બાઉલ લઈ ઉપર કાણાવાળું આ રીતે જાર લઈ લઈશું અને બધું જ અંદર એડ કરી દઈશું। આ રીતે કરવાથી જે વધારાનો કચરો કે પાન હોય એ ટુકડા રહી ગયા હોય તો ઉપર રહી જશે। જો તમારે ન ગાળવું હોય ને એમ જ પીવું હોય તો પણ ચાલે। હું અહીંયા આ રીતે ગાળી રહી છું અને ચમચીની મદદથી આ રીતે હલાવશો એટલે બધું સરસ એવું નીચે ઉતરી જશે। થોડું જારમાં પાણી લઈ અને આપણે અંદર એડ કરી દેવાનું એટલે ફટાફટ બધું સરસ એવું નીચે ઉતરી જશે। તો ફુદીનાનું શરબત છે એ આપણા શરીર માટે ખૂબ જ એવું ઠંડક આપતું હોય છે અને ગુણકારી પણ ગણાય છે। અને ફુદીનાની ફ્લેવર પણ એકદમ સરસ હોય છે, એટલે એની ફ્લેવરથી જ આપણને શરબત પીવાની ઈચ્છા થઈ જતી હોય છે। આ રીતે ગાળી અને અંદર બીજા 2 ગ્લાસ ઠંડુ એવું ચિલ્ડ પાણી એડ કરી દેવાનું અને ટેસ્ટી એવું આપણું શરબત બનીને તૈયાર થઈ ગયું છે। તમે ટેસ્ટ કરી લેવાનો, કોઈ મસાલો આપણે અંદર એડ કરવો હોય તો તમે અત્યારે એડ કરી શકો છો। રેડી થઈ ગયું છે આપણું મસાલેદાર ફુદીનાનું શરબત। તો એને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું। તો ઠંડુ ઠંડુ બનાવવા માટે 2 ગ્લાસમાં આઈસ ક્યુબ મેં એડ કરી દીધા છે અને 2 લીંબુની સ્લાઇસ ગ્લાસમાં આપણે એડ કરી દેવાની। એનાથી ટેસ્ટ પણ સરસ એવો આવશે અને ઠંડુ ઠંડુ શરબત હશે તો પીવાની પણ ખૂબ જ એવી મજા આવશે। તો શરીર માટે પણ ખૂબ જ એવું ગુણકારી અને ગરમીમાં ખૂબ જ એવું ઠંડક આપતું તમે પણ આ ઉનાળાની પુષ્કળ ગરમીમાં મારી આ રેસીપીથી એકવાર આ મસાલેદાર ફુદીનાનું શરબત બનાવી ચોક્કસથી ટ્રાય કરજો। ખૂબ જ એવું ટેસ્ટી બને છે અને ખૂબ જ એવું ગુણકારી રહે છે। જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો। મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી બાય બાય।